સમગ્ર રાજ્યમાં 21માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ત્રિદિવસીય પ્રવેશોત્સવનો પ્રારંભ થયો, જેની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ બીલીઆંબા પ્રાથમિક શાળાએથી કરી। આ 2024-25 વર્ષમાં રાજ્યમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળા પ્રવેશોત્સવ કરવામાં આવશે। બીલીઆંબા પ્રાથમિક શાળામાં 24 બાળકોને ધોરણ 1માં, 21 બાળકોને બાલવાટિકામાં અને 7 ભૂલકાઓને આંગણવાડીમાં શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। સાથે જિલ્લામાં સારું પરિણામ લાવનાર તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે, ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનો છે। માનનીય નરેન્દ્રભાઈ હંમેશ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। આપણે બધા પ્રયાસ કરીશું, તમને કોઈ તકલીફ નહીં પડવા દે। અહીંયા સુધી અમે આયા છીએ। मैं आईआईटी में जवा माटे JEE एडवांस नामनी एक्जाम पास करीने हूँ आईआईटी में प्रवेश मेळव्यो, जे मैं 2019 में गयो हतो અને हाल मारो लास्ट ईयर रनिंग है। त्याथी हूँ पास आउट करीने पछी मारी इच्छा है कि हूँ UPSC नामनी एक्जाम पास करूँ।